હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની મગની દાળ ફોતરાવાળી જે દાળ આવે છે એ દાળની આપણે દાળ બનાવશું અને એક ઘઉંના લોટની બાટી બનાવવાની. આજે આપણે રાજસ્થાની મેનુ છે દાળ બાટી અને ચૂરમું. આ બધી વસ્તુ તમારી જોડે શેર કરીશ. એકદમ સિમ્પલ અને સરસ કે તમે ઘરે પણ સહેલાઈથી બનાવી શકો. આપણી પાસે તો રાજસ્થાનમાં શું દાળ બાટીનું એ મોટું મશીન હોય છે, એટલે કે ઢોકળીઓ આપણે કેમ ઢોકળીઓ એ લોકો પાસે શેકવા માટેનું હોય છે. તો આપણી પાસે તો એવું આપણે તો રેગ્યુલર કરવામાં ન આવે, તો આપણી પાસે ન હોય તો આપણે શું કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો તે પણ હું જણાવીશ. અને સરસ મજાની દાળ પણ બનાવું છું. તો દાળ કઈ લેવાની તે પણ હું છું. તો એના માટે આપણે જે છીલકાવાળી દાળ આવે છે ને, જે આપણે ખીચડી માટે ઉપયોગમાં લઈ છીએ, એ દાળનો ઉપયોગ કરવાનો છે. એ દાળની સરસ મજાની દાળ બનાવવાની છે, દાળ બાટી. તો એમાં મેં કેટલી 2 ચમચી જેટલી ચણાની દાળ અંદર ઉમેરી છે અને ઓલી દાળ 1 વાટકો લીધી છે, જે ફોતરાવાળી દાળ છે. બંને વસ્તુ લીધી છે, તો હું તમને બતાવીશ. ઓકે, તો હું થાળીમાં જ કાઢીને બતાવીશ એટલે તમને વ્યવસ્થિત દેખાય. આ કેમેરામાં મેં આ છે ને થાળી લીધી છે, તમને દેખાતું હશે. અને આ છે મારી દાળ છે, તો તમને દેખાતું હશે છીલકાવાળી દાળ છે, જે આપણે ખીચડીમાં ઉપયોગ કરી છે. મગની દાળ છે છીલકાવાળી, અને એની અંદર ચણાની દાળ ઉમેરી છે. તો જે પલાળેલું પાણી છે ને એને આપણે હટાવી દઈશું. તમે દાળ કેટલી લીધી છે તમને દેખાતી હશે. હવે આ દાળમાં આપણે શું શું એડ કરવાનું છે બાફવા માટે, તો તમે દેખાતું હશે મગની દાળ છે અને ચણાની દાળ છે. તો આ અડધી કલાક પહેલા જ પલાળેલી છે, બહુ ઝાઝી વાર આપણે પલાળી નથી. અડધી કલાક પલાળશો તો પણ ચાલશે. હવે આ દાળમાં આપણે 1 ચમચી લઈ લઉં, તો એમાં આપણે થોડું નિમક એડ કરશું એટલે તરત જ બફાઈ જાય. થોડું દાળમાં નિમક એડ કરશું, થોડી લાઈટ જેવી હળદર એડ કરશું. આ વસ્તુ આપણે એડ કરી દીધી છે. હવે પાણી નાખી અને કુકરમાં, અને આ ચમચી છે એ અંદર જ આપણે ચમચી રહેવા દેવાની છે, ચમચી હટાવવાની નથી. ચમચી જો હટાવી તો તમારી દાળ ઉભરાશે. દાળ ન ઉભરાય એટલા માટે આપણે ચમચી પણ રાખવાની છે અંદર. પેલા છે ને કુકરમાં દાળ એડ કરી અને હું બાફા મૂકી દઉં છું, પછી જ આપણે બાટી બનાવવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે દાળ બાટી જે બનાવું છું એકદમ સિમ્પલ રીતે બનાવું છું, સરસ. હવે પાણી આપણે કેટલું ઉમેરવાનું છે આ દાળમાં કાંઈ જ એડ નથી કરવાનું, ખાલી નિમક હળદર જ એડ કરી છે. તો એ દાળમાં આપણે પાણી એડ કરશું. તો પાણી કેટલું, તો 2 ગ્લાસ જેવું એડ કરશું. આ ગ્લાસ નાનો છે. ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરશું. 4 વિસલમાં છે ને સરસ ચડી જશે.
તો ધીમા ગેસે આપણી દાળ છે ને અત્યારે ફૂલ તાપ રાખ્યો છે, 2 સીટી આપણે ફૂલે કરશું અને 2 સીટી આપણે મીડિયમ ગેસે કરશું, ત્યાં આપણી દાળ ચડી જશે. દાળ આપણે ચડવા માટે 4 જ સીટીની જરૂર પડે છે, કારણ કે આપણે પલાળેલી દાળ છે. તો અડધી કલાક પહેલા મેં દાળને પલાળી રાખી હતી. હવે આપણે બાટી બનાવવાની છે, તો એના માટે લોટ કયો બાંધવાનો છે? દાળ ચડે છે ત્યાં સુધી આપણે બાટીનો લોટ પણ બાંધી લઈશું. અને બાટી આપણે શેમાં બાફવાની છે તો તે પણ બતાવું. તો બાટી બાફવા માટે આ મેં છે ને કઢાઈ લીધી છે. જો આપણી પાસે ઢોકરિયું નથી હોતું, એ લોકો પાસે છે ને બાટી બાફવાનું ઢોકરિયું હોય છે, તો એ નથી હોતું. તો આપણે શું લેવાનું? તો આ એક કઢાઈ છે. કઢાઈમાં છે ને તમે આ રીતે સીધો ડાયરેક્ટ કાંઠો રાખીને પણ કરી શકો છો, પણ એ જલ્દી નથી થતી, બહુ જ વાર લાગશે. મારો અનુભવ છે પોતાનો જ. પણ તમે અંદર મીઠું એડ કરશો ને તો તરત જ બફાઈ જાય. કોઈ પણ બેકિંગ વસ્તુ આપણે કરવી હોય, બેક કરવી હોય પાણી વગર, ત્યારે તમે મીઠું અંદર એડ કરો ને તો તમારાથી જલ્દી બફાઈ જાય. તો આપણે અંદર મીઠું લેશું. જો તો મીઠું ને છે ને આ રીતે આપણે બધી સાઈડથી આમ પોરું કરી દઈશું. 1 વાટકો મીઠું લીધું છે અને એની ઉપર આપણે કાંઠો રાખી દઈશું. જો તમને દેખાતું હશે, દેખાય છે? બતાવો. જો હંમેશા દાળ બનાવી સાવ સહેલી છે, પણ જે બાટી બનાવી એ જ આપણા માટે અઘરું લાગે છે કે આપણે બેક શેમાં કરીએ, એટલે કે જે બાફવાની છે એ કેવી રીતે બાફવાની, શેકવાની હોય છે ને. તો જો અત્યારે આપણે આ રીતે કર્યું છે, એની ઉપર આ જારી મૂકી દઈશ. તો આ જારીમાં છે ને થોડું ઘી લગાવી દઈશ, સેજ નોર્મલ જેવું ઘી લગાવી અને કાણાવાળી છે, તમે જોઈ શકો કાણાવાળી છે જારી છે, અને હું આ રીતે રાખી દઈશ. આની ઉપર આપણે વરારે બાફવાની છે બાટી. લઈ દીધું. તો ગેસની આંચ છે ને ધીમી અત્યારે રાખી દીધી છે. હવે આપણે બાટી માટેનો લોટ બાંધવાનો છે, તો તે કેવી રીતે બાંધવાનો છે અને કયો લોટ લેવાનો છે તે પણ હું કહીશ. જો તો આ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે લોટ લેવાનો છે. તો લોટ બાટી માટે મેં અત્યારે ઝીણો લોટ લીધો છે, તો 250 ગ્રામની આસપાસ. રોટલીનો જે નોર્મલ લોટ આવે તે ઝીણો લોટ જ છે. આ લોટમાંથી જ આપણે સરસ મજાની બાટી બનાવવાની છે. તો આ છે ને રવો છે, તમને હું પેકેટ પણ બતાવું છું. તો રવો છે, તો તમારી પાસે રવો ન હોય તો સૂજી પણ લઈ શકાય, અને રવો હોય તો રવો પણ લઈ શકાય. બેમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકાય. તો આ બારીક સૂજી છે, આપણે શીરો કરી છે ને, આપણે કેટલી એડ કરવાની છે કે 2 ચમચી. 250 ગ્રામ લોટ હોય તો છલકથી 2 ચમચી લીધી છે, નોર્મલ નહીં. અને તેમાં આપણે નિમક એડ કરશું. ઓકે, નિમક આપણે સાવ ઓછું એડ કરીએ, બહુ નથી ખારું આપણે, કારણ કે આમાંથી આપણે દાળ બાટી પણ ખાઈ શકાય, અને દાળ બાટી ઓલું ચૂરમું પણ ખાંડમાં આપણે કરી છે ને, પીસેલી ચીની એડ કરીને તે પણ કરી શકાય. એટલા માટે મેં નોર્મલ જ નિમક એડ કર્યું છે, અને થોડો આપણે અજમો એડ કરવાનો છે. જો અજમોને છે ને હાથથી ક્રશ કરી અને અંદર એડ કરી દો. હવે જ્યારે ખસ્તા કરવા માટે હંમેશા રાજસ્થાની કોઈ પણ વસ્તુ હોય તો વધારે એ લોકો ઘીનો ઉપયોગ કરતા હોય છે. પંજાબી લોકો ઘીનો કરે, રાજસ્થાનીમાં પણ ઘીનો ઉપયોગ વધારે છે. આપણે ગુજરાતમાં શું છે કે તેલનો ઉપયોગ વધારે હોય છે. તો એ લોકોની દાળ પણ ઘીમાં જ હોય છે. અત્યારે આપણે ખસ્તા કરવા માટે 2 ચમચી જેટલું જ ઘી એડ કરશું, આપણે બહુ એડ નથી કરવાનું. ચલો નાની ચમચી છે એટલે 1 એડ કરું. પણ આમાં મણ એટલું નથી હોતું કે જે મુઠ્ઠી ભરે એવું મણ નથી રહેવાનું, તો નોર્મલ જ હોય છે. તો હવે આપણે આને છે ને જે આપણે લોટ બાંધી છીએ એને હાથથી સરસ મિક્સ કરી લેશું. આપણે મણ દીધું છે ને એને. જો આપણી કઢાઈ જો ગરમ થવા આવી છે, કારણ કે આપણે ધીમા આંચે સરસ ગરમ થાય છે કઢાઈ, અને નિમક એડ કર્યું છે, અને આપણી દાળ પણ સરસ બફાઈ છે. તો અત્યારે સરસ મજાનું દાળ બાટી ચૂરમું થાય છે. રાજસ્થાની વેરાયટી સરસ થાય છે. તો તમે છે ને મારી ચેનલમાં અત્યારે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. દરરોજ રાતે 10 વાગે પણ હું લાઈવ આવું છું.
આજે રવિવાર છે એટલે બપોરે હું લાઈવ થઈ છું તમારી જોડે, પણ રાતે 10 વાગે તો દરરોજ લાઈવ આવું છું. તો વેલકમ બધા, દરરોજ રાતે 10 વાગે લાઈવમાં આવજો. કાલે મેં સરસ મજાના વડા બનાવ્યા હતા, બાજરીના વડા. બાજરીના વડા તમે ટૂર ઉપર લઈ જઈ શકો તેવા. તો બધા ખવાઈ ગયા ને તમને હું બતાવી હતી અત્યારે. બહુ સરસ થયા હતા, તમે પણ એકવાર જરૂરથી બનાવજો. જો તો લોટ કેવો બાંધવાનો છે, તો કઠણ લોટ બાંધવાનો છે, આનો લોટ ઢીલો નહીં હોય. તો આમાં છે ને એક હજી વસ્તુ ઉમેરવાની છે, બેકિંગ સોડા. તો આ લોકો છે ને બેકિંગ સોડા જરાક ઉમેરે એટલે એનાથી છે ને ફૂલાય. તો કેટલા, જો એક ચૂટકી જ છે. એ મારાથી રહી ગયું, પણ મને અત્યારે યાદ આવી, મારાથી રહી ગયું તો અત્યારે યાદ આવ્યું તો પાછું ફેરવી દઉં છું. એટલે શું વસ્તુ ઉમેરવું છે કે નિમક છે, પછી અજમો છે, આપણે સૂજી ઉમેરો છે 2 ચમચી, ઘઉંનો લોટ છે, અને બેકિંગ પાવડર એટલે બેકિંગ સોડા ઓકે, જે આપણે રનિંગમાં આપી એક ચૂટકી જ ઉમેરવાના છે, બહુ ઝાઝા નહીં. અને ઘી ઉમેરવું છે, આટલી જ વસ્તુ અંદર ઉમેરી છે ને આપણે લોટ બાંધી દઈ છીએ અત્યારે. અને તમે જોયું, માર્ક કર્યું કે આપણે જ્યારે દાળ ચોડે છે તો દાળ ખૂબ ઉભરાય છે. તો જ્યારે પણ લાઈવ આવું ત્યારે કહું છું કે ચમચી તમે અંદર એડ કરો તો દાળ તમારી ઉભરાય નહીં. નહીતર મગની દાળ હોય તો તરત જ ઉભરાય, મગની છે, તુવેરની દાળ, એ બધી દાળ તો તરત જ ઉભરાય. તો 2 સીટી આપણી થઈ ગઈ છે. હવે ગેસની આ ધીમી કરી દઈશું, ધીમા તાપે 2 સીટી પાછી કરશું, અને પછી તરત જ આપણે કુકર ખોલી અને દાળ બનાવી લેશું. તો અત્યારે એકદમ સિમ્પલ અને સરસ રીતે દાળ બાટી ચૂરમું થાય છે. તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે પણ વેલકમ, બધા જ આવજો. આજે પણ 10 વાગે રાતે હું લાઈવ આવીશ ત્યારે સરસ એક રેસીપી લઈને આવીશ, તો બધાને વેલકમ. જો તો લોટ કેવો બાંધવાનો, કઠણ લોટ બાંધવાનો છે, નરમ નથી બાંધવાનો જરાય. તો આપણે છે ને પેલા હાથ ધોઈ નાખવું, પછી આપણે લોટને છે ને ઉપરથી ઘી વાળો હાથ દે. તો અત્યારે સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. આ જ રીતે સરસ લાઈક કરશો તો લાઈક થઈ જશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. જો ઉપર સબસ્ક્રાઇબ નું બટન હશે તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ રાતે જ્યારે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું, તો બધાને વેલકમ. જો હવે છે ને આમાં આપણે તેલ નથી અડાડવાનું બને ત્યાં સુધી. તો 1 ચમચી પાછું ઘી એડ કરી અને ટૂંકી લઈશ, તો ઘીનો સ્વાદ જ સરસ લાગે. તેલ કરતા ઘી હોય તો સ્વાદ સરસ લાગે. જો તમને દેખાતું છે આપણે સરસ લોટ બાંધી લીધો છે. તો લોટ કેવો બાંધ્યો છે તે પણ હું બતાવું તમને. ઓકે, જો તો આ લોટ છે ને તમે જોઈ શકશો કેવો બાંધ્યો છે, કઠણ છે ને. તો આવો જ લોટ બાંધવાનો હંમેશા બાટી માટે. આવો જ લોટ બાંધવાનો છે, એકદમ ઢીલો નથી બાંધવાનો. હવે છે ને આપણે આમાંથી બાટી વારવાની છે, અને આ કડાઈ મૂક્યું છે ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે બાટીને ગોઠવતા જશું. તો કેટલી વાર લાગશે તે પણ ચેક કરજો. હું તો કરીશ, તમે પણ ચેક કરજો એકવાર કેટલી વાર લાગે છે. જો તો બાટી આપણી કેવડી કેવડી બનાવવાની છે તે પણ હું બતાવું.
જો આ રીતે આપણે આવડી બાટી બનાવવાની છે ને. તો બંને સાઈડ થી તમે જોઈ શકશો સરસ રાઉન્ડ વાળી કરી લીધી છે. હવે એની ઉપર આપણે શું કરવાનું છે, તો એક કાપો પાડી લેશું એટલે કે ખૂબ સરસ થાય. જો તો આપણી બાટી જે બને છે એ ખૂબ સરસ થાય એના માટે આપણે એક અહીંથી કાપો પાડી લઈશું આ રીતે. જો એટલે અંદરથી પણ સરસ કૂક થાય. એ જ રીતે આપણે બધી જ બાટી બનાવી લઈશું. ઓકે, તો હંમેશા આપણે જયારે ઘરે બનાવીએ છીએ તો નાની નાની જ કરવાની, બહુ મોટી નહીં કરવાની, એટલે જલ્દી કૂક થાય એટલો ફેર પડે. એ લોકોની તો છે આવડી મોટી હોય, પણ એમાં છે ને એ લોકોને કૂક માટેનું મશીન પણ હોય અને ભઠ્ઠામાં પણ શેકતા હોય છે. આપણે તમારી પાસે ચૂલો હોય, આ ચૂલો નહીં, ઓકે, તો 4 સીટી થઈ ગઈ છે. હમણાં એક જ મિનિટમાં હું પાછું વરાળ ભરાય એટલે તરત ગેસ બંધ કરું. તો તમારી પાસે ચૂલે રસોઈ કરતા હોય તો શું કરવાનું, તો તમારે જયારે દેતવા ચાલુ હોય, જયારે રસોઈ થઈ જાય પછી એમાં તમારે બાટી મૂકી દેવાની. બહુ મસ્ત બાટી થશે. એ તો બેસ્ટ છે. મારે પણ એકવાર તમારી જોડે એ રીતે શેર કરવું છે. જયારે ચૂલે રસોઈ કરીશ ને ત્યારે મારા મમ્મીના ઘરે જઈશ, કેવું હશે ત્યારે ચોક્કસ દાળ બાટી ચૂરમું બનાવીશ અને એ રીતે તમારી જોડે શેર કરીશ. છે ને હવે હું વચ્ચેથી પછી સાઈડમાંથી બધેથી આ રીતે ગોઠવતી જઈશ. ઓકે, જેમ તૈયાર થાય ને એમ ગોઠવતી જઈશ. નિમક એટલે મેં મૂક્યું છે કે નિમક થી છે ને જલ્દી ચડી જાય એટલો ફેર પડે. અત્યારે આપણે સરસ મજાનું સિમ્પલ દાળ બાટી ચૂરમું થાય છે. કેટલી વાર લાગે છે બાટી બનાવતા તે પણ આપણે ચેક કરશું અને વચ્ચે 5 મિનિટ ચડે પછી આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું એટલે આગળ પાછળ બધેથી ચડી જાય, કાચી ક્યાંયથી ન રહેવી જોઈએ. ગેસની આંચ બંધ કરી દીધી. તો અત્યારે આટલા લોટમાંથી કેટલી બાટી થઈ છે તમને બતાવું. તો અત્યારે 11 બાટી થઈ છે. હવે છે ને આ રીતે આપણે બધી બાટી અંદર તૈયાર થઈ અને ગોઠવી દેશું અને ચડવા મૂકી દેશું. ત્યાં આપણી દાળ પણ સરસ થઈ જાય છે એટલે દાળનો આપણે વઘાર પણ કરી દઈશું. તો આપણે બેકિંગ કોઈ પણ વસ્તુ કરતા હોય જ્યારે નાનખટાઈ કે એમાં આપણે છૂટી મૂકવાની હોય છે. આમાં આપણે છૂટી ન મૂકી થોડી ભેગી થાય તો ચાલે, પણ આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું. હું તમને અંદર બધી ગોઠવાઈ જાય પછી બતાવીશ. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સાવ ફ્રી છે. એક ગુજરાતી બહેનને ખાસ લાઈક કરો. અત્યારે તમે મારું લાઈવ જોવો છો અને સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. જો તમને બાટી અત્યારે ચડે છે એ બતાવી દઉં. ઓકે, અને કુકર અહીંથી હટાવી દઈશ અને વચ્ચે લાગે છે જો
છે ને. તો આ રીતે આપણે બધી બાટી મેં ગોઠવી દીધી છે. 11 થી તો 11 જોડે ગોઠવી દીધી છે ને, તમે જોયું ને. તો આ વચ્ચેનો ગેસ છે ને અહીંયા હું લઈ લઈશ, કારણ કે અહીંયા આપણે દાળનો એક ટેસ્ટી સરસ વઘાર કરવાનો છે એટલા માટે. તો અહીંયા આપણે થોડું ક્લીન કરી દઈશું. જે આપણે વસ્તુ નથી જોતી તે હટાવી અને થોડું આપણે ક્લીન કરી લઈએ. તો દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. તો બધા ચોક્કસ આવજો. તમારે મારા થકી કાંઈ પણ રેસીપી જોવી હોય તો નો ડાઉટ તમે મને કહી શકો છો કે આ રેસીપી મારે જોવી છે, તો એ રેસીપી તમારી જોડે હું શેર કરીશ. તમારી જ કમેન્ટ ઉપર સરસ મજાની રેસીપી હું શેર કરીશ. તો હવે આપણે એક બાટી માટેનો વઘાર કરવાનો છે. તો આ સિમ્પલ જ છે રેસીપી. તમને એમ લાગે કે ચલો ના અઘરી છે, પણ આ સાવ સિમ્પલ છે, બહુ એટલી બધી અઘરી નથી. ત્યારે આપણે અહીંયા રાજકોટમાં ચાપડી ઊંધિયું બનાવી છે આપણે, ત્યારે કેમ આપણે ફટોફટ બનાવી દઈએ છીએ કે ઊંધિયું પણ બનાવી છે, ચાપડી પણ બનાવી. તો આ રેસીપી પણ તમને સાવ સિમ્પલ જ લાગશે. તો આજે આપણે સરસ મજાની જે દાળ બાટી કરું છું તેનો એક ટેસ્ટી સરસ વઘાર કરવાનો છે. તો વઘારમાં આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે તે પણ તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો. નવા હોય તો લાઈક જરૂરથી કરો. એક ગુજરાતી બહેનને સપોર્ટ કરો, લાઈક કરો. તો આ રીતે તમે સ્ક્રીન ઉપર ખાલી ટચ કરશો તો લાઈક થઈ જશે. તો લાઈક કરવું સાવ ફ્રી છે. જો એક સરસ હું મહેનત કરું છું તે તમને યોગ્ય લાગે ના આ બેન સરસ શીખડાવે છે, સરસ મહેનત કરે છે, તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ નું બટન અહીંયા હશે તો સબસ્ક્રાઇબ જરૂરથી દબાવી દેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું છું. જો હવે આપણે બાટીનો વઘાર કરવા માટે શું લેવાનું છે તો આદુ, મરચા, લસણ. તો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે લસણ ડુંગળી ન એડ કરો તો પણ સરસ લાગશે. એવું નથી કે દાળમાં આપણે જ્યારે લસણ ડુંગળી ખાઈશું નાખીશું તો જ સરસ લાગે. જો અમુક વ્યક્તિ ન ખાતા હોય તો તમે ન નાખો તો પણ ચાલે, પણ જ્યારે રાજસ્થાની પ્રોપર જે રેસીપી હોય છે એમાં ડુંગળી લસણનો ઉપયોગ હોય છે, એટલા માટે હું ડુંગળી લસણ અંદર એડ કરું છું. તો જો કડાઈમાં આપણે વઘાર કરવાનો છે. તો વઘારમાં આપણે શું મૂકશું તો આમાં છે ને આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે. તો કેટલું 1 ચમચી ઘી લીધું છે. હંમેશા દાળ બાટી ચૂરમું હોય એટલે ઘી પેલા વપરાય છે ને. આપણે નજીક લાવો તો કેમેરો. જો અહીંયા હું સાવ નજીક કેમેરો લઈ આવી અને તમને બતાવું છું. આપણી જે દાળનો વઘાર થાય છે ને ટેસ્ટી સરસ, એ તમને નજીકથી દેખાશે. તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે પણ સરસ એક રેસીપી શેર કરું છું. જો સાવ નજીકથી તમને દેખાતું હશે તો સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ છે. તો જીરું મૂકવાનું વઘારમાં આપણે છે. ઓકે સંગીતાબેન, જય શ્રી કૃષ્ણ. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ. સંગીનાબેન કેમ છો? મજામાં? પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. કિરણબેન જય શ્રી કૃષ્ણ. ઉષાબેન જય જલારામ. આજે રાજસ્થાન આવી ગયા. હા આજે રાજસ્થાન નું મેનુ છે.
ઉર્વશીબેન, વોલીબોલ, આઈ લવ યુ. ઓકે, આઈ લવ યુ બાટી. થેન્ક યુ. ઉર્વશીબેન થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પ્રજ્ઞાબેન જય શ્રી કૃષ્ણ. જય જલારામ. અનિલાબેન જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ. અરુણાબેન વેલકમ. હિરલબેન ઓકે. તૃપ્તિબેન જય સ્વામિનારાયણ. પ્રવીણાબેન તમારી નાની ઢીંગલી ક્યાં ગઈ? એ સુઈ ગઈ છે અત્યારે. ગીતાબેન શાહ હાય વેલકમ. પ્રવીણાબેન આજે રાતે પોળવાળા શક્કરપારા બનાવજો. ચોક્કસ. ઓહો પ્રવીણાબેન ચોક્કસ બનાવીશ. વિલાસબેન વેલકમ. તો અત્યારે જો સરસ મજાનો ઘીમાં વઘાર કરું છું. જીરું ને હિંગ એડ કર્યા છે. હવે આપણે શું એડ કરવાનું છે? તો આપણે છે ને જો આ લસણ છે, જો તમે દેખાતું છે આ લસણ છે, બારીક સમારેલું લસણ છે. તેની જોડે આપણે આદુ મરચા અને લસણ. તો અત્યારે આપણે એકલા ઘીમાં જ વઘાર કર્યો છે, તેલનો ઉપયોગ નથી કર્યો. પણ મને લાગે છે જરાક તેલ એડ કરું, તેલ ને ઘી બંને એડ કરું. કે જો થોડું મેં તેલ પણ એડ કર્યું છે. એકલું ઘી છે, આ મારું ઘરનું બનાવેલું ઘી છે. હવે આપણે અંદર સરસ સતરાય એટલે ડુંગળી એડ કરવાની છે. તો 5 જ મિનિટ પછી પાછી આપણે બાટીને ચેન્જ કરશું, સાઈડને ચેન્જ કરશું અને બીજી સાઈડ આપણે ચોળવશું. બંને સાઈડ ફેરવીને આપણે ચોળવી લઈશું. તો કેટલી વાર લાગશે તે પણ આપણે હું તમને કહીશ. તો ડુંગળી સરસ સતરાઈ છે ને. અને આપણે થોડા ટમેટા એડ કરી દઈએ. થોડી વાર છે ને ચડવા દઈશું. તો આ બાટીને છે ને હવે આપણે સાઈડ ચેન્જ કરી એકવાર ચેક કરી લો. તો અહીંયા તમને કેમેરો છે દેખાય છે, તો બાટીને પણ આપણે ચેક કરી લઈએ. એટલા માટે તો આપણે ડુંગળી ટમેટા સરસ સતરાય છે ત્યાં સુધીમાં વચ્ચે ખોલી અને બાટી ચેક કરી લઈ કે કેવી થઈ છે. તો આપણે સાઈડ ચેન્જ કરી લેશું. જો તો તમને હજી આપણે ચડી નથી જોઈ, હજી કાચી છે, પણ આપણે હજી ચડવા દઈશું. જો હજી ચડી નથી, પણ આ બાટીને ચડતા થોડી વાર લાગશે. થોડી લાઈટ જ ચડી છે, બહુ નથી ચડતી. થોડી બ્રાઉન થાય ને પછી જ આપણે સાઈડ ચેન્જ કરશું, ભલે ચડતી. તો દાળ બાટી જયારે કરી એમાં બાટીમાં થોડી ધીરજ રાખવી પડે, કારણ કે બાટી છે ને થોડી ચડતા થોડી વાર લાગે. તો હજી 10 મિનિટ ચડવા દેવી પડશે આપણે. 5 મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરશું ચેક કરીને, અને પછી આપણે પાછી ચેક કરી લેશું. તો 5 મિનિટ આપણે ચેક કરતા રહીશું. તો આપણે નિમક અંદર એડ કર્યું છે એટલે બહુ વાર નહીં લાગે. જો નિમક વગર કરો તો વધારે એડ કરો, વાર લાગે. તો તમે જોઈ શકશો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે ને. તો મને છે ને લીમડો બહુ ગમે વઘારમાં, તો હું થોડો લીમડો પણ એડ કરું છું. મારી કોઈ પણ રેસીપી હશે એમાં લીમડો તો હશે જ. હંમેશા લીમડો છે ને વાળ સ્કિન માટે બહુ સારો. જો હવે આપણે આમાં ટેસ્ટી મસાલા કરી લઈએ. તો મસાલામાં શું એડ કરવાનું છે? તો આપણે હળદર કેટલી? ઓકે, આપણે જયારે દાળ બાફી હતી તેમાં પણ આપણે હળદર એડ કરી હતી, એટલે નોર્મલ જ હળદર એડ કરશું. અને નિમક
નિમક એ આપણે જ્યારે દાળ બાફવા મૂકી તો થોડું લાઇટ એવું નિમક નાખ્યું હતું, પણ આ વેજીટેબલ આપણે છે અંદર એટલે કે ડુંગળી ને ટમેટા એના ભાગમાં આપણે થોડું નિમક એડ કરશું કે ખારું ન થાય. પછી આપણે લાલ મરચું એડ કરશું. તો હંમેશા જ્યારે દાળ બાટીની દાળ હોય છે ને એ બહુ તીખી નથી હોતી, મીડિયમ જ હોય છે, પણ એની ઉપર જે ચટણી આપે છે લસણની એ તીખી હોય છે. થોડું આપણે ધાણા જીરું પાવડર, થોડો લાઈટ આપણે ગરમ મસાલો એડ કરશું. આને તો મેં તમારી જોડે ગરમ મસાલાની રેસીપી શેર કરી હતી. આ મારો ઘરનો જ હોમમેડ ગરમ મસાલો છે, તમને દેખાતો હશે દાળ સાથે. આપણે આજે જ મેં વોટ્સએપ ગ્રુપમાં આનું મૂકી દીધું છે માપ પણ. તમારે જ્યારે પણ બનાવવો હોય તો આ રીતે ગરમ મસાલો બનાવીને તમે સ્ટોર કરી શકો. આ છે ને હું આ રીતે જ ગરમ મસાલો બનાવીને સ્ટોર કરીને રાખું છું ને એટલા માટે છે. તો આ મસાલો એટલો ટેસ્ટી લાગે ને, આની સુગંધ પણ સરસ લાગે, કારણ કે આપણે જ્યારે ઘરે બનાવતા હોય ત્યારે બધી વસ્તુ ફ્રેશ અંદર હોય, તજ લવિંગ બધું ફ્રેશ હોય, તાજું. કેમેરો લઈ લો તો થોડું. તો હવે આપણે કુકર પણ ખોલી લઈએ. ગેસની આ ધીમી છે અને આપણો કાંદા બધો મસાલો સરસ વટાય છે. એમાં આપણે થોડું પાણી એડ કરી દઈએ, કારણ કે છે ને મસાલા આપણા ચોટે નહીં કે કલર ચેન્જ ન થાય એટલા માટે છે. થોડી વાર ભલે ચડતા મસાલા, ત્યાં સુધીમાં આપણે છે ને કુકરને ખોલી લેશું. તો આપણી દાળ પણ હું તમને બતાવું. જો તો દાળ કેવી સરસ ચડી ગઈ છે, જો છે ને જોતા જ તમને ખ્યાલ આવી જશે દાળ સરસ ચડી ગઈ છે. અને દાળમાં આપણે આ ચમચી મૂકી છે તેને આપણે હટાવી લઈશું. જો દાળ સરસ ચડી ગઈ. તો આપણે ચણાની દાળ હતી, મગની દાળ હતી, બધી જ દાળ હતી ને અંદર, તો પણ સરસ ચડી ગઈ છે. તો હવે આ દાળ છે એ આની અંદર આપણે જે આ વઘાર કર્યો છે સરસ મજાનો દાળનો, ડુંગળી ટમેટા આદુ મરચા લસણ વાળો, એમાં દાળને એડ કરી દઈશું. જો તો આપણા કુકરમાં જેટલી દાળ ચોટી હોય પાણી નાખી અને પાછી આપણે લઈ લઈશું. જો તો અત્યારે આપણી એકદમ ટેસ્ટી સરસ મજાની દાળ તૈયાર છે. જો દાળ ઉકળે છે ત્યાં સુધીમાં એકવાર બાટીને પણ આપણે ચેક કરી લઈએ. જો તો બાટીનું છે ને ઉપરનું આપણે ઢાંકણ હટાવી દઈશું. છે ને ગરમ ગરમ વરાળું નીકળે છે. હવે સાઈડ ચેન્જ કરવાની છે. તો જો આની નજીક અહીંયા આ બાજુ લાવો, દેખાય છે? ઠીક છે. જો તમને દેખાતું હશે, જો ચડવા આવી છે ને, હવે આપણે આ બાજુ ચડવા આવી છે તો સાઈડ ચેન્જ કરી લઈએ. આપણે બધી બાટીને છે ને સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે. એટલે એ બાજુથી પણ ખૂબ સરસ થાય, બંને સાઈડથી સરસ ચડી જાય.
જો આપણે બધી સાઈડ ચેન્જ કરી લીધી છે બાટી માટે. અને જો તમને નજીકથી બતાવું, બાટી છે ને જેમ ચડશે ને એમ વચ્ચેથી ફાટી જશે, જેમ ચડશે ને એમ વચ્ચેથી ફાટી જશે અને ક્રિસ્પી થશે. ચોખ્ખી તમને દેખાય છે. જો આ છે ને ક્રિસ્પી થઈ ગઈ છે ને. હવે ઢાંકીને પાછી આપણે થોડી વાર ચડવા દઈશું. 5 મિનિટે આપણે ચેક કરતા રહીશું, સાઈડ ચેન્જ કરતા રહીશું અને આપણે ફેરવતા રહીશું 5 મિનિટે. હવે છે ને જ્યારે આપણી દાળ સરસ ઉકળે છે ત્યારે ધીમો ગેસ કરજો. એમાં આપણે થોડું લીંબુ નીચોવાનું છે. આપણે થોડું લીંબુ, હંમેશા રાજસ્થાની કોઈ પણ વેરાયટી હોય ને ખટાશ ઉપર હોય, એમાં ગોળનો ઉપયોગ ન હોય. આ દાળમાં આપણે ગોળનો પણ ઉપયોગ નહીં કરીએ, લીંબુ એડ કર્યું છે. તો અત્યારે સિમ્પલ સરસ મજાની દાળ બાટી ચૂરમું થાય છે. જોયું ને તમે? તો બાટીને છે ને આપણે 5 મિનિટ પછી હું પાછી સાઈડ ચેન્જ કરીશ. આપણે 5 મિનિટ થઈ એટલે પાછી સાઈડ ચેન્જ કરી લીધી. એટલે અત્યારે છે ને 10 મિનિટ હમણાં થાય ને તો આપણને ખ્યાલ આવશે કે કેટલી વાર લાગે છે. ચેક કરતા રહેશું વચ્ચે વચ્ચે. તો દાળ બાટી જ્યારે બનાવવાની હોય તો એમાં આપણે લસણની ચટણી જોઈએ છે. તો લસણની ચટણી મેં બનાવીને જ રાખી છે. તો આ લસણની ચટણી મેન હોય છે એમાં. દાળ બાટી ચૂરમું હોય એમાં એ લોકો લસણની ચટણી આપે છે. તો લસણની ચટણી આપણે ઘરે જે નોર્મલ બનાવી છે એ જ હોય છે. તો મેં આમાં અત્યારે ગર પણ એડ નથી કર્યું, કારણ કે તીખી જ બનાવી. તો લસણ લીધું ને ખાંડી નાખ્યું, લાલ મરચું, મીઠું અને ધાણા જીરું પાવડર નાખી આ ચટણી બનાવીને રાખી છે. તો તમે પણ જ્યારે દાળ બાટી ચૂરમું કરો તો દાળ બહુ તીખી નથી હોતી, પણ જે આ ચટણી હોય ને એ તીખી હોય. તો જેને તીખું પસંદ હોય એ એમને ચટણી પણ પરથી નાખી શકે. જ્યારે દાળ બાટી ચૂરમું બનાવે ને ત્યારે ચૂરમું ખાંડવાળું હોય છે અને દાળ બાટી તીખી હોય છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને અનિલાબેન, મને પણ તમારી જેમ લીમડો બધામાં શાકમાં નાખું છું. હા, બહુ સારો. તો લીમડો આપણે એકલો લુખો ખાવો હોય તો નથી ખાતા. કોથમીર હજી આપણને ભાવે છે, ઘણાને કોથમીરના ડાળ ખાવું હોય કે કોથમીર હોય તો બધામાં આપણે સૌ કરી નાખી. લીમડો પડ્યો હોય તો એવોર્ડ કરી એટલે નથી નાખતા, ફ્રીજમાં પડ્યો બગડી જાય છે. પણ હું તો લીમડો રાવું એટલે મારો એક દાળચીનો લીમડો બધો જ વપરાય છે. બધામાં જ વાપરું છું. ત્યારે આપણી સ્કિન છે ને આટલી ચમકદાર હોય, સરસ. હું કોઈ દી આટલા વર્ષો થયા મને ના સાંભળ્યું કોઈ મેં ક્રીમ લગાવ્યું કે કોઈ દી કોઈ ફેશિયલ કે કોઈ બ્લીચ કે કોઈ કાંઈ જ વસ્તુ કરાવી નથી. મને યાદ નથી કે મેરેજ વખતે મેં કરાવ્યું હોય તો ભલે ને કરી કોઈ દી મેકઅપ નથી કર્યો. મારી માનસીના સાચું માનો તો મારી માનસીના લગ્નમાં પણ મેં કાંઈ ફેશિયલ કે કાંઈ જ નહોતું કર્યું, કાંઈ જ નહીં. મને જરા પણ પસંદ નથી. પણ જ્યારે પણ આવી વસ્તુ આપણે જ્યારે એક છે ને, જ્યારે તમે મોઢું હોય ને બહારથી આવો કે ગમે તે આવો ને ત્યારે મોઢું છે ને ધોઈ નાખો. સ્કિન છે ને એટલે આપણી સરસ ચોખ્ખી થઈ જાય. ધૂળ કચરો હોય ને, મારે છે ને મોઢું ધોવાની આદત છે એટલે આપણી સ્કિન સરસ રહે. અને આવી વસ્તુ એક મને કાકડી બહુ ભાવે. કાકડી બહુ સરસ. કાકડી તો હંમેશા ખાવી જ જોઈએ. કાકડી, ટમેટા, કાચું સલાડ એ ખાવું જોઈએ. ગીતાબા નડિયાદથી જય માતાજી. દાળ બાટી ચૂરમું, હા સરસ થાય છે. દાળ બાટી ચૂરમું બાટી ચડે છે. મારી દીકરા દીકરીને પણ તમારી રસોઈ જોવી ગમે છે. થેન્ક યુ. સરસ ગીતાબા, થેન્ક યુ. ઓકે રેખાબેન, જય શ્રી કૃષ્ણ.
જિગીશાબેન, રાધે રાધે, બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે જો હવે પાછી હું બાટીને સાઈડ ચેન્જ કરું છું. જો આ દાળ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉકળે છે. તો ગેસની આંચ બંધ કરી દઉં, કારણ કે પછી ઘાટી બહુ થઈ જશે. જો તમે દેખાતું હશે અત્યારે જ છે ને. ઉપરથી થોડી કોથમીર એડ કરી દઉં. તો આ છે ને મારી ધોયેલી કોથમીર છે. હું ધોઈ અને ડાર્થા આવી રીતે કાપી લઉં છું. નીચેનો ભાગ કાપી અને ગ્લાસમાં રાખી દઉં. તો જ્યારે પણ મારે કોથમીર જોતી હોય તો આ રીતે હું કોથમીર લઈ લઉં. લીમડો ને કોથમીર, જો છે ને લીમડો ને કોથમીર પાણીમાં નીચે રાખ્યું છે. જો અત્યારનું પાણી નથી, તમે દેખાતું છે કે આ ક્યારનું પાણી છે. 2-3 દિવસનું પાણી હોય તો જ આટલું બ્લેક થઈ જાય. બ્લેક થઈ ગયું છે ને. અત્યારે 30 રૂપિયાનું પૂરી હોય ને તોય મને કોથમીર ને લીમડો તો બહુ જ ગમે. લીમડો તો ફ્રીમાં આપે કોથમીર લઈ એટલે, અને તમને જેટલો લીમડો મળે ને એટલો તમારે લઈ લેવો અને બધી જ વસ્તુમાં તમે એડ કરવાનો લીમડો. ન કરતા હોય તો આજથી કરવાનું ચાલુ કરી દો. જો તમને એમ થાય છે કે ચલો મને દાળમાં લીમડો નથી પસંદ, તો તમારે આખી ડાળખી અંદર ધોઈને એડ કરી દેવાની. તો તમે આ રીતે ડાળખી હોય આખી જ, આપણા ઘરના ને શું લીમડાના પત્તા આવે ને તે ન પસંદ હોય, ઘણી વાર એવું બને છે. તો તમે દાળ ઉકળતી હોય એમાં આખી તમે ડાળખી એડ કરી દો, તો પછી કાઢી લેવાય અંદર. તો એનો સ્વાદ બેસી જાય અંદર, અને ખાવામાં આવે તો બેસ્ટ, તો વધારે સારું. જો હવે બાટીની સાઈડ ચેન્જ કરું છું. પાછી 5 મિનિટ થઈ ગઈ, આપણે વાતું કરી છે. ગેસની આંચ દાળની બંધ કરી દીધી છે અને બાટી હું પાછી ચેક કરું છું. જો જો બધી સાઈડ થી સરસ આપણે શેકાવા દઈશું છે ને. તો તમને આમ હજી ડિઝાઇન નથી પડી, પણ આ ઉપરથી સરસ શેકાઈ ગઈ છે. શેકાઈ છે ને. પણ સાઈડ ચેન્જ કરતી રહું છું, કડક સરસ થઈ જાય એટલા માટે. થોડી થોડી આપણને ડિઝાઇન પણ પડવા માંડી છે ને. હજી થોડી શેકાવા દઈશ. તો તમને દેખાતું હશે, જો ડિઝાઇન પડવા માંડી છે ને દાજ. એ જ રીતે આપણે હજી શેકાવા દઈશ, સાઈડ ચેન્જ કરતી રહીશ. હજી છે ને ઢાંકીને આપણે 5 મિનિટ હજી કરવા દઈશું. કાચી ન રહેવી જોઈએ. મેન છે ને દાળ આપણી ઓકે બાટી આપણી કાચી ન રહેવી જોઈએ. તો તમારી પાસે ચાલો ધારો કે આવી રીતે નથી કર્યું, અપમ પેન છે તમારી પાસે, તો અપમ પેન હોય ને જ્યારે, એમાં પણ તમે બાટી કરી શકો. તેમાં પણ થોડી વાર લાગે તો એમાં પણ તમે બાટી કરી શકો. અપમ પેન હોય તમારી પાસે તો એમાં પણ બાટી કરી શકો. અત્યારે હું આ કઢાઈમાં છે, હું દર વખતે જ્યારે બનાવું છું તો આ રીતે કઢાઈમાં જ બનાવું છું. એટલા માટે મેં કઢાઈમાં તમને બતાવ્યું કે કઢાઈ હજી અપમ પેન આપણા ઘરે હોય ન હોય એવું અત્યારે બધાના ઘરે થઈ ગયા છે. પણ ન હોય તોય તમે આ રીતે નીચે મીઠું મૂકી અને કઢાઈ જૂની હોય, તમારે એલ્યુમિનિયમની કઢાઈ હોય, કોઈ કઢાઈ કાંઠો મૂકી ઉપર પ્લેટ મૂકીને તમે બાટી બનાવી શકો. ઓકે, પાછું જો અત્યારે ખોલ્યું છું, કારણ કે હવે તો પછી ફટોફટ તૈયાર થાય છે. કારણ કે હવે વાર નહીં લાગે. જો શેકાવા માંડી છે ને સરસ, જો છે ને વધારે શેકાઈ જાય છે. જો શેકાઈ છે ને,
જો આ તો સરસ શેકાઈ જ ગઈ છે. તો આ સાઈડ ની પણ સરસ શેકાઈ જાય. જો વધારે વાર લાગે તો વધારે શેકાઈ જાય. તો કાઢી લઉં છું હું. જો છે ને સરસ શેકાઈ ગઈ છે બધી સાઈડ છે ને. તો બધી સરસ શેકાઈ ગઈ છે ને. કાઢી લો બધી. 2 મિનિટ રાખવું. તો આ છે ને શેકાઈ ગઈ એને કાઢી લઉં છું. જો સરસ. અને આ બધી છે ને એને 2 મિનિટ રાખું છું. ગેસ બંધ કરી દીધો છે પણ ભલે અંદર વરાળમાં થતી. જો આ ચડી ગઈ છે ને. જો આટલી ચડી ગઈ છે. આ બધી છે ને હજી થોડી વાર રાખીશ છે ને. જો તો હવે અત્યારે મેં ગેસની આંચ બંધ કરી દીધી છે. જો આપણી કઢાઈ જો તમે જોઈ શકશો ગેસની આંચ બંધ કરી દીધી છે. અને એમનામ જ કઢાઈમાં રાખી છે. તો તમને એમ લાગે કે ચલો 3-4 અધકચરી રહી છે હજી નથી ચડી, તો અંદર મીઠું પણ આપણું ગરમ છે, કઢાઈ પણ ગરમ છે. તો એમાં તમે ગેસ બંધ કરીને એમાં ખાવા દેશો આમનામ તો પણ ચડી જશે. તો આપણે કઈ બીજું કરવાની જરૂર જ નથી. તો એમાં પણ વરારે સરસ ચડી જશે. તો આપણે ગેસ ઓછો કરે અને તૈયાર. તો અત્યારે કેટલી વાર લાગી છે? લગભગ 20 મિનિટ તો થઈ કરતા. એટલી વાર લાગે. તો હવે આપણે સરસ દાળ બાટી ચૂરમું બનાવવાનું છે. તો એના માટે પહેલા તો આપણે જો ગરમ 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 ગરમ. જો લસણની ચટણી, મરચા, ડુંગળી છે. અને હવે આ બાટી છે એને આપણે ઘીમાં ડીપ કરી અને પછી જ અંદર આપણે મૂકવાની છે. એના માટે આપણે ઘી અલગથી લેશું થોડું. જે ઠંડી થઈ જાય છે ને હું તરત તમને તોડીને પણ બતાવીશ. ઓકે. જો આપણી આ દાળ બાટી ચૂરમું તૈયાર છે. હવે આપણે ચૂરમું કરવાનું છે. ઓકે, દાળ બાટી તો તૈયાર છે, ચૂરમું કરવાનું છે. એના માટે આપણે પહેલા છે ને શું કરશું, તો આ બાટી છે એને હું તોડું છું. તો તમે આ રીતે આમ તોડશો ને તો એ તૂટી જશે આસાનથી. હજી ગરમ ગરમ છે. જેમ જો નજીકથી લાવો. અંદરથી કાચી છે, જરા પણ નથી. તો છે અંદરથી હું આ પણ તોડું છું. કે જો આ પણ તોડું છું પણ તમને અંદરથી જરાય કાચી નહીં લાગે.
ઉપર છે ને સરસ ચડી ગઈ છે ને, અંદર ફૂલાઈને સરસ ચડી ગઈ છે ને. હજી ગરમ ગરમ છે. તો હવે છે ને આમાં આપણે ખાંડનો કે સાકરનો પાવડર નાખવાનો હોય છે. જો તો કેટલો નોર્મલ જ નાખું છું, બહુ નથી નાખતી. 1 ચમચી અડધી 2 વાર નાખી દઉં અને ઉપરથી આપણે ઘી નાખશું. જે આમાં એલચીનો પાવડર પણ નખાય. જો છે ને લોંદા જેવું નથી, આમ એકદમ ભરભર ભૂકો થઈ જાય છે. મારા હું હાથમાં નજીક લાવું છું તો હું તમને મારા હાથમાં બતાવું છું. છે ને એકદમ ભરભર ભૂકો થઈ જાય છે ને, કે નથી આમ લોંદા જેવું કે કાંઈ જ નહીં, એકદમ સરસ ચડી જાય છે. તો તમે જ્યારે દાળ બાટી ખાવાની મન થાય તો તમે આ રીતે બનાવી શકો. મારા તીર્થનું ફેવરેટ દાળ બાટી. એ કે મમ્મી તું દાળ બાટી બનાવવાની છે? વાહ, મેં કે એક ચાપડી ઊંધિયું અને એક દાળ બાટી મારે બનાવવાનું આવે જ, એને બહુ ભાવે. હું આરસ કરું ને કે હું નહીં બનાવી દઉં તો બહારથી લઈ આવે, પણ એને બહુ ભાવે. એમાં તો જયારે ચાપડી ઊંધિયું બનાવવાનું હોય સાંજના, તો બપોરે લાઈટ જ કઈક ખાઈ લે, એટલું ભાવે. જો તો અત્યારે આપણે એકદમ સિમ્પલ અને સરસ મજાનું દાળ બાટી ચૂરમું બનાવ્યું છે. તો તમે પણ એકવાર આ રીતે કઢાઈમાં, જ્યારે દાળ તો આપણે કુકરમાં બનાવી છે અને પછી આપણે કઢાઈમાં એનો વઘાર કર્યો છે, એકદમ ટેસ્ટી. આદુ, મરચા, લસણ, ડુંગળી બધું એડ કરી અને મગની ફોતરાવાળી દાળ અને થોડી ચણાની દાળ લઈ અને સરસ મજાની દાળ બનાવી. તેની જોડે લસણની ચટણી, બાટીમાં આપણે ઘઉંનો લોટ લીધો છે અને તેની જોડે આપણે થોડો સૂજી, ઘી, મીઠું અને અજમો નાખીને સરસ કઠણ લોટ બાંધી અને કઢાઈમાં નીચે મીઠું મૂકવાનું. મીઠું ઉપર એક કાંઠો મૂકી અને એક પ્લેટ મૂકી અને એમાં આપણે બાટી ગોઠવી અને મીડિયમ તાપે સરસ શેકાવા દેવાની. તો 20 જ મિનિટમાં આ બાટી તૈયાર થઈ જાય. તો તમે ક્યારેય ન બનાવી હોય તો આ રીતે તમે બાટી જરૂરથી બનાવજો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સરસ થશે આ બાટી. એકદમ સિમ્પલ છે. તો જો મારી આ દાળ બાટીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે ક્યારે બનાવો છો અને તમારી કેવી તૈયાર થઈ છે. તો મારી રેસીપી જોઈને બનાવજો ચોક્કસથી. બધાને થેન્ક યુ.